હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. આજનો આપણો ટોપિક છે કે જેને આઈબ્રો પર પેઇન થાય છે, આઈબ્રો કરવાથી બહુ જ ખેંચાય છે અને એકદમ પેઇન થાય છે ને જેની આઈબ્રો બહુ હાર્ડ છે. ઘણીવાર ક્લાયન્ટ એવું કહેતા હોય કે અમને છે ને એકદમ પેઇનલેસ આઈબ્રો જોઈએ. પેઇનલેસ તો નહીં પણ પેઇન ફ્રી નહીં પણ પેઇનલેસ કરી શકીએ આપણે. મતલબ થોડું પેઇન ઓછું થાય, ક્લાયન્ટને ઓછું ખેંચાય એવી આપણે ટ્રાય કરી શકીએ. તો એના માટે અમારી પાસે એક લિક્વિડ છે જે લગાવીને 10 મિનિટ અથવા 5 થી 10 મિનિટ રાખવાનું સ્કિન પર અને પછી આઈબ્રો કરીએ ને એનાથી શું થશે કે આ ભાગ છે ને બેરો થઈ જશે. બેરો કહીએ એટલે મતલબ જે થોડું સેન્સિટિવિટી ઓછી થઈ જાય ત્યાં, મતલબ ક્લાયન્ટને જલ્દી સ્કિન પર ખબર નહીં પડે. તો એના માટે લિક્વિડ લગાવીને 10 મિનિટ રાખવાનું અને પછી આઈબ્રો કરવાની. અને લેતા તો પછી આપણે એને રાખીએ. જો આ રીતનું લિક્વિડ આવે, હું બતાવું તમને, હાથમાં રાખ, આમ આપો અને સીધું સ્કિન પર સ્પ્રે કરીએ ને તો થોડી વાર ક્યારેક વધારે એરિયામાં લાગી જાય કે આંખમાં જતું રહે, એટલે અમે આવી રીતે હાથ પર કાઢીને લગાવીએ છીએ. તો અને આવી રીતે લગાવી દેવાનું, 10 મિનિટ રાખવાનું અને પછી આઈબ્રો કરીશું ને તો એમને પેન એકદમ ઓછું થશે. બિલકુલ નહીં થાય એવું નહીં, પણ થોડું ઓછું થશે. અને જેને બી જાણવું હોય કે અમે કયું લિક્વિડ યુઝ કરીએ છીએ તો એ કમેન્ટ્સ કરે. અને આ લિક્વિડ છે ને ટોટલી મેડિકેટેડ છે, અમે બી મેડિકલમાંથી લાવીએ છીએ. તો આજ સુધી અમે ઘણા બધા ક્લાયન્ટને કર્યું છે તો એના કોઈ સાઈડ ઇફેક્ટ નથી. પણ 100-200 ક્લાયન્ટમાં એકને કંઈ સાઈડ ઇફેક્ટ થાય તો એને કંઈ બીજો ઇશ્યુ હોઈ શકે છે. બાકી આજ સુધી અમને એવા રિવ્યૂ મળ્યા નથી. તો 10 મિનિટ પછી આઈબ્રો કરીને બતાવું. હા, ખેંચાય છે રિયા વધારે, થોડું ઓછું? ઓકે, જો અમે 10 મિનિટ પછી આઈબ્રો કરવાની સ્ટાર્ટ કરી છે. આ અમારી રિયા છે, અમને બહુ જ પેઇન થાય છે પણ અત્યારે એવું કહે છે કે થોડું ઓછું થયું છે. પછી ક્લાયન્ટને એવું લાગે કે પેઇન વધારે થાય છે તો 5 મિનિટ થોડું વેઇટ કરવાનું વધારે. ક્યારેક એવું થાય કે લિક્વિડ હજી સ્કિન પર કામ ના કર્યું હોય બરાબર અને પછી સ્ટાર્ટ કરી દઈએ આપણે તો થોડું પેઇન થાય, એટલે 10 મિનિટ વેઇટ કરવાની અને પછી સ્ટાર્ટ કરવાનું. તો જેને બી અમારો વિડીયો ગમે પ્લીઝ લાઇક કરજો. થેન્ક યુ.